દર્શક મિત્રો, સિટી ચેનલ પર રોટરી ક્લબ દ્વારા આયોજિત વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત આ વિશેષ ટોક શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપનું સ્વાગત છે। रोटरी इंटरनेशनल 118 ईयर्स से एक इंटरनेशनल एनजीओ है जो हर कंट्री में पाया जाता है। ये एक ऐसा एनजीओ है जिसमें बहुत अलग डाइवर्स फील्ड से, अलग अलग वोकेशन से लोग मिलकर सेवा भाविक काम करते हैं, देश के लिए, अपने कंट्री के लिए और दुनिया के लिए। हमारे जो रोटरी इंटरनेशनल के प्रेसिडेंट है गॉर्डन मैकिनली ने इस बार का थीम दिया है उम्मीद पहुंचाना इस दुनिया में उसको बेहतर करने के लिए। रोटरी क्लब ऑफ भरूच 1944 से भरूच में सेवा भाविक काम में लगे हैं। हमारे चार्टर प्रेसिडेंट सरदार मान सिंह जी राणा, उन्होंने शुरुआत की थी इस क्लब को। रोटरी क्लब ऑफ भरूच के मेंबर्स सामाजिक कार्य करते हैं भरूच की बेटरमेंट के लिए। हमारे साथ आज जुड़े हैं इंडियन एकेडमी ऑफ पीडियाट्रिक्स और कुटुंब के डॉक्टर्स, एक ग्रुप है जो मैटरनल और चाइल्ड हेल्थ पर काफ़ी काम करते हैं। हमारा जो क्लब है रोटरी क्लब ऑफ भरूच 8 फोकस एरियाज़ में काम करते हैं, जिनमें पर्यावरण, पानी को लेके, शांति को लेके, वुमेन एम्पावरमेंट, चाइल्ड और मैटरनल हेल्थ को लेके बहुत से काम करते हैं। ये जो हमने हफ्ता है वर्ल्ड ब्रेस्ट फीडिंग वीक एक इनिशिएटिव है जो वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन और यूनिसेफ ने शुरू किया है। इसी तरह रोटरी क्लब ऑफ भरूच और हम सब मेंबर्स जुड़ते हैं इन्हीं कामों में भरूच की उन्नति के लिए। રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા તારીખ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે। રોટરી ક્લબ ઓફ ભરૂચ આયોજિત ટોક શોમાં સિટી ચેનલના માધ્યમથી આજે આપણે ભરૂચના અનુભવી ડોક્ટર્સ દ્વારા સ્તનપાન અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવીશું। સાથે જ માતાઓ અને તેમના બાળકો બંનેના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે બ્રેસ્ટ ફીડિંગના મહત્વપૂર્ણતા વિશે અવગત થઈશું। તો સૌપ્રથમ ડોક્ટર્સનો પરિચય મેળવીએ। ડોક્ટર વિક્રમ પ્રેમકુમાર, ચાઇલ્ડ હેલ્થ એન્ડ એલર્જી સ્પેશિયાલિસ્ટ। ડોક્ટર પલક કાપડિયા, ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજિસ્ટ। ડોક્ટર ખુશ્બુ મોડ, ફિઝિયોથેરાપિસ્ટ, બેબી લીડ વિનિંગ કન્સલ્ટન્ટ, પેરેન્ટિંગ એન્ડ ચાઇલ્ડ કાઉન્સિલર। ડોક્ટર નીતિશા શાહ, ફિઝિયોથેરાપિસ્ટ, ગર્ભ સંસ્કાર કોચ। ડોક્ટર પલક આપણે જણાવશે કે બ્રેસ્ટ ફીડિંગ વીક શું છે, એની શરૂઆત કેમ અને ક્યારે કરવામાં આવે? બાળકને સ્તનપાન કરાવવું એ માતાનો સૌથી મોટો અધિકાર છે, લાવો છે અને એક જવાબદારી છે। આ જવાબદારીની ઉજવણી માટે અને જાગૃતતા લાવવા માટે બ્રેસ્ટ ફીડિંગ વીક ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં સેલિબ્રેટ કરવામાં આવે છે। આની શરૂઆત WHO અને યુનિસેફ દ્વારા કરવામાં આવી હતી। 1990ની સાલમાં બ્રેસ્ટ ફીડિંગને મહત્વતા આપવા માટે યુનિસેફ અને WHO ના વડવૈયાઓએ આનો સેલિબ્રેશનની વિચાર હેઠળ રાખ્યો હતો અને 1992માં વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ અલાયન્સ દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી અને હાલમાં 120 દેશોમાં દર વર્ષે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બ્રેસ્ટ ફીડિંગ વીકની ઉજવણી થાય છે। ડોક્ટર વિક્રમ, તમે જણાવશો કે બ્રેસ્ટ ફીડિંગથી બાળકને શું ફાયદો થાય છે? બ્રેસ્ટ ફીડિંગ કેમ જરૂરી છે આપણે શરૂ કરીએ। જે પહેલા દૂધ નીકળે, સ્ત્રી માં બને એ પછી જે પહેલા દૂધ નીકળે એને કોલોસ્ટ્રમ કહીએ છીએ। જે કોલોસ્ટ્રમ દૂધ છે ઇટ ઇઝ લાઈક અ મેજિક બોક્સ। એમાં એવી પદાર્થો અને તત્વો ઉપલબ્ધ હોય છે જે બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે। એમાં ના ખાલી તમને પૌષ્ટિક આહાર મળે પણ ઘણા બધા રોગોથી પ્રોટેક્ટ કરવા માટે જે એન્ટીબોડીઝ હોય છે એ પણ ઉપલબ્ધ હોય છે, જે દૂધ પહેલા કલાકથી ચાલુ થાય છે માતામાં આવવાનું અને અમુક દિવસો સુધી એ ચાલુ રહે છે। પ્લસ જે દૂધ કોલેસ્ટ્રોમ કહીએ એ ના ખાલી ઇન્ફેક્શનથી પ્રોટેક્ટ કરે બાળકોને બટ એના માનસિક ડેવલપ માટે પણ ખાસું જરૂરી હોય છે। ડૉક્ટર પલક, જેમ સરે કીધું એમ બાળક માટે તો બ્રેસ્ટ ફીડિંગ બહુ જ જરૂરી છે, પણ માતા માટે પણ એટલું જ જરૂરી છે? જી, બાળક માટે અને માતા માટે એક બોન્ડ થવા માટે બ્રેસ્ટ ફીડિંગની ખૂબ જ અગત્યતા હોય છે। જેમ ડૉક્ટર વિક્રમે પણ જણાવ્યું કે શરૂઆતના પહેલા કલાકમાં જે બ્રેસ્ટ ફીડિંગની શરૂઆત થઈ જતી હોય છે ત્યારે માતા અને બાળકની વચ્ચે એ જે ઇમોશનલ બોન્ડ બને છે
એ સૌથી અગત્યનો હોય છે. એટલે પહેલો તો ઇમોશનલ બોન્ડ. સેકન્ડલી, જ્યારે અમે ડિલિવરીના ફર્સ્ટ 30 મિનિટ્સની અંદર જ્યારે બાળકને બ્રેસ્ટ ફીડિંગ માટે તૈયાર કરીએ છીએ અને બ્રેસ્ટ ફીડિંગની શરૂઆત કરીએ છીએ, ત્યારે જે નિપલનું સ્ટિમ્યુલેશન થાય એના લીધે યુટ્રસ કોન્ટ્રાક્ટ થાય એના લીધે જે શરૂઆતના કલાકોનું બ્લીડિંગ હોય છે એ પણ ખૂબ કંટ્રોલમાં આવે છે. સેકન્ડલી, ઘણીવાર એ પણ જોવામાં આવ્યું છે કે બ્રેસ્ટ ફીડિંગ કરતી માતાઓમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કે ડિલિવરી પછીનું જે ડિપ્રેશન હોય છે એની માત્રા પણ ખૂબ ઓછી થતી હોય છે. અને આગળ જતાં બ્રેસ્ટ ફીડિંગને લઈને બ્રેસ્ટ ફીડિંગનો પ્રોટેક્ટિવ રોલ છે ઘણા બધા કેન્સર્સમાં, જેમ કે બ્રેસ્ટ કેન્સરમાં, ઓવેરિયન કેન્સરમાં પણ. ડૉક્ટર નીતિશા આપણે જણાવશે કે બ્રેસ્ટ ફીડિંગથી માતાએ ક્યારથી તૈયાર થવું પડે? આમ તો બ્રેસ્ટ ફીડિંગ એક નેચરલ પ્રોસેસ છે, બટ હું તમને જણાવવા માંગીશ કે જનરલી આપણે માતાને બ્રેસ્ટ ફીડિંગ માટે રેડી કરીએ છીએ આફ્ટર હર ડિલિવરી, પણ ખરેખર તો માતાને આપણે રેડી કરવી જોઈએ બિફોર કન્સેપ્શન. મતલબ જ્યારે પ્લાનિંગ ફેઝમાં હોય, જ્યારે માતા વિચારે છે કે મારે કન્સીવ કરવું છે, ત્યારથી અગર આપણે માતાને રેડી કરીએ છીએ તો એના ઘણા મિરેક્યુલસ રિઝલ્ટ્સ આપણને મળી શકે છે. કારણ કે ઘણી વખતે બોડી રેડી હોય છે પણ માઇન્ડ નહીં. આફ્ટર ડિલિવરી અગર મધરને રેડી કરવામાં આવે અથવા જણાવવામાં આવે રિગાર્ડિંગ બ્રેસ્ટ ફીડિંગ, તો ઘણી વખતે આપણે માનીએ કે ન માનીએ ઘણા બધા ચેન્જીસ મધરમાં થઈ રહ્યા છે આફ્ટર ડિલિવરી. એનું બોડી ઘણા બધા ફિઝિકલ અને મેન્ટલ ચેન્જીસમાંથી પાસ થઈ રહ્યું છે, અને એ વખતે અચાનકથી બ્રેસ્ટ ફીડિંગ માટે કહેવામાં આવતા ધેર આર હાઈ ચાન્સીસ કે મધરને ખૂબ જ એન્શિયસ ફીલ થાય, એના માટે સરપ્રાઇઝ બની જાય અથવા એના માટે શોકિંગ બની જાય. એન્ડ દેટ્સ વાય આઈડિયલી તો પ્લાનિંગથી જ, એન્ડ અગર ત્યાંથી નથી થયું તો એટલીસ્ટ પ્રેગ્નન્સીથી તો બ્રેસ્ટ ફીડિંગ માટે રેડી થવું ખૂબ જરૂરી છે. અને એના માટે આપણે બેઝિકલી 3 સ્ટેપ ફોલો કરવા જોઈએ. ધ ફર્સ્ટ વન ઇઝ આપણે કોઈ પણ એક સારા લેક્ટેશન કન્સલ્ટન્ટને મળવું જરૂરી છે. ધ રીઝન ઇઝ આ એક ટેબુ છે સમાજમાં, બટ ધ થિંગ ઇઝ એક સારા ગાઈડન્સથી તમે બ્રેસ્ટ ફીડિંગની જર્નીને ખરેખર એક યાદગાર જર્ની બનાવી શકો. સો ફર્સ્ટ વન ઇઝ આપણે કોઈ ડૉક્ટરને, સારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. સેકન્ડ વન જે આપણે ધ્યાનમાં રાખવાનું છે દેટ ઇઝ એક્ઝામિન યોર બ્રેસ્ટ. આપણને રિટ્રેક્ટેડ બ્રેસ્ટ છે કે નહીં, નિપલ્સ છે કે નહીં, સો એને ચેક કરવું ખૂબ જરૂરી છે. અગર કોઈ મેડિકલ કન્ડિશન છે તો એના રિગાર્ડિંગ તમારા ગાયનેકોલોજિસ્ટ પાસે સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે. ધ થર્ડ વન ઇઝ તમારે તમારા બ્રેસ્ટને મસાજ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે ફ્રોમ 7th મંથ ઓફ પ્રેગ્નન્સી. યસ, તમે તમારા બ્રેસ્ટને મસાજ કરી શકો છો. તમે તમારા નિપલ્સને ક્લીન રાખવાના છે, કારણ કે ઘણી વખતે ડ્યુરિંગ પ્રેગ્નન્સી નિપલ્સમાંથી સિક્રેશન્સ થતા હોય છે, લિક્વિડ ડિસ્ચાર્જ થતું હોય છે. સો અગર એને ક્લીન કરવામાં આવે તો આફ્ટર ડિલિવરી બચ્ચાને ફીડ કરવું એ ઘણું ઇઝી થઈ શકે. એન્ડ દેટ્સ વાય બ્રેસ્ટ ફીડિંગને એક ખરાબ એક્સપિરિયન્સ નહીં પણ એક મીઠી યાદ બનાવવા માટે પણ બ્રેસ્ટ ફીડિંગને શરૂઆત કરવી જોઈએ. બ્રેસ્ટ ફીડિંગનું કાઉન્સેલિંગ કરવું સ્ટાર્ટ કરવું જોઈએ ફ્રોમ પ્લાનિંગ ફેઝ એન્ડ પ્રેગ્નન્સી ફેઝ. ડૉક્ટર ખુશ્બુ આપણે જણાવશે કે બાળકને પહેલું ધાવણ ક્યારે આપવું જોઈએ? બાળકને સૌથી પહેલું ધાવણ જેટલું બને એટલું જલ્દી આપવું જોઈએ. ડૉક્ટર વિક્રમે જે રીતે જણાવ્યું કે બાળકને જે ફર્સ્ટ જે બ્રેસ્ટ મિલ્ક હોય છે જેને કોલેસ્ટ્રમ કહેવામાં આવે છે, કોલેસ્ટ્રમ એક ઘાટું અને પીળા કલરનું પ્રવાહી હોય છે જે બાળકના પ્રોટેક્શન અને ઇમ્યુનિટી માટે શરૂઆતના જે ફેઝ હોય છે એના માટે બહુ જ જરૂરી હોય છે. તો એ બ્રેસ્ટ ફીડ લેવું એ બહુ જ બાળક માટે જરૂરી છે, એના વિકાસ માટે પણ બહુ જરૂરી છે. નોર્મલી જ્યારે બ્રેસ્ટ ફીડિંગ જલ્દી ચાલુ કરવામાં આવે છે એનાથી બાળકનું જે શકિંગ રિફ્લેક્સ છે એ સૌથી વધારે સારું ડેવલપ થવાનું ચાલુ થાય છે, જેને કારણે યુટ્રાઇનમાં તમારે જે માતા હોય છે એના યુટ્રસમાં કોન્ટ્રાક્શન ફીલ થાય છે, જેને કારણે પોસ્ટપાર્ટમ બ્લીડિંગ એટલે કે ડિલિવરી પછીનું જે બ્લીડિંગ થતું હોય છે માતાને, એમાં એ લોકોને બહુ ફાયદો થાય છે, ઓછું થવા માંડે છે. તો બને તેટલું બ્રેસ્ટ ફીડિંગ તમારે બને તેટલું જલ્દી આપવાની ટ્રાય કરવી જોઈએ. બ્રેસ્ટ ફીડિંગની ટેકનિક લોકો જાણતા નથી, તો આપણે ડૉક્ટર પલક સમજાવશે કે બ્રેસ્ટ ફીડિંગની એકચ્યુઅલ ટેકનિક શું છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે બ્રેસ્ટ ફીડિંગ એ નેચરલ પ્રોસેસ છે. ડૉક્ટર નીતિશાએ આપણને સમજાવ્યું કે એની આપણે શરૂઆત પ્રેગ્નન્સી દરમિયાન કે ઇવન બિફોર પ્લાનિંગ આપણે બિફોર કન્સેપ્શન આપણે કરી શકતા હોઈએ છીએ. એમાં આ કાઉન્સેલિંગની પણ ખૂબ જરૂર હોય છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ મધર્સ હોય છે જે પહેલીવાર માતા બની રહ્યા છે, એમને જનરલી આઈડિયા નથી હોતો કે બ્રેસ્ટ ફીડિંગ કઈ રીતે કરાવવું જોઈએ. અને જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રથમવાર માતા બનતા હોય છે ત્યારે એમને સ્ટ્રેસ પણ એટલો જ હોય છે, બિકોઝ એમને આવડતું નથી કે કેવી રીતે ફીડ કરવું. એટલે સૌથી પહેલાં માતાની પોઝિશન ખૂબ જરૂરી છે. માતાએ
એમને કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસવું જોઈએ. બેડ પર બેસવું હોય તો બેડ પર બેસાય, ચેરમાં બેસવું હોય તો ચેરમાં બેસાય. પણ અમે રેકમેન્ડ કરીએ કે તમે ચેરમાં બેસો, કારણ કે એ વધારે કમ્ફર્ટેબલ હોય છે. તમારી બેક સ્ટ્રેટ રાખવી જોઈએ. સપોર્ટ માટે તમે ખોળામાં પીલો લઈ શકો છો. હવે તો બ્રેસ્ટ પિલોઝ પણ અવેલેબલ છે, એ પણ ઘણા લોકો વાપરી શકે છે. સેકન્ડલી, બાળકની પોઝિશન પણ એટલી જ જરૂરી છે, કારણ કે પહેલું જે લેચિંગ થાય છે, લેચિંગ પ્રોસેસ થોડીક ફર્સ્ટ ટાઈમ મધર્સ માટે અઘરી હોય છે, કારણ કે એમને જનરલી આઈડિયા નથી હોતો કે લેચિંગ કેવી રીતે કરવું. એટલે સૌથી પહેલી કમ્પ્લેન એ જ હોય છે કે બાળક લેતું નથી. પણ તમે બાળકને પણ એટલું જ તમારે કમ્ફર્ટેબલ રાખવું જોઈએ ને માતાએ પણ એટલું જ કમ્ફર્ટેબલ રહેવું જોઈએ. સ્કિન ટુ સ્કિન ટચ બરાબર થવું જોઈએ. અને લેચિંગ માટે સૌથી અગત્યનું છે કે નિપ્પલનો જે પૂરો બ્લેક પોર્શન છે, ખાલી આગળની નિપ્પલ નહીં પણ જે પૂરો બ્લેક પોર્શન છે એ બાળકના મોઢામાં આખો જવો જોઈએ. બાળકનો હોઠ નિપ્પલ ઉપર હોવો જોઈએ, કાં તો એટલીસ્ટ નાક નિપ્પલને બ્રેસ્ટને અડી રહેવું જોઈએ. આ એક બરાબર પોઝિશન છે બ્રેસ્ટ ફીડિંગ માટે. તમે બાળકને ઘણી બધી પોઝિશન્સમાં લઈ શકો છો. એ ધીરે ધીરે માતાને ખબર પડતી જાય છે કે કેમ કેમ એને કમ્ફર્ટેબલ છે. ઘણીવાર ફૂટબોલ પોઝિશનમાં પણ લેતા હોય છે ને ઘણીવાર નોર્મલ બેબી હોલ્ડિંગ પોઝિશન્સમાં પણ લેતા હોય છે. ઘણીવાર અમે એ પણ જોઈએ છે કે ઘણી માતાઓ રાઈટ સાઈડ બ્રેસ્ટ માટે વધારે કમ્ફર્ટેબલ હોય છે, ઘણી લેફ્ટ સાઈડ બ્રેસ્ટ માટે. એ પણ ખૂબ નોર્મલ છે. ઘણાને લેફ્ટ સાઈડ વધારે ફાવતું હોય છે, ઘણાને રાઈટ સાઈડ. પણ ધીરે ધીરે બંને બાજુ એમને ફાવટ આવતી જતી હોય છે. પોઝિશન્સમાં એવું પણ છે, ઘણા એવા પ્રશ્નો કરે છે કે સૂતા સૂતા બેબીને ફીડિંગ કરાવાય કે નહીં, બેઠા બેઠા કરાવાય કે નહીં. કરાવી શકાય, પણ અમે જનરલી પ્રેફરન્સ બેઠા બેઠા કરવામાં વધારે આપીએ છીએ, કારણ કે સૂતા સૂતા બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે બાળક, ડૉક્ટર વિક્રમ પણ આગળ જણાવશે કે બાળકને ઇયર ઇન્ફેક્શન્સ થવાના ચાન્સીસ વધારે હોય છે. પણ છતાં બી કમ્ફર્ટ લેવલથી તમે સૂતા સૂતા ફીડિંગ કરાવવાનું માતાને પણ જનરલી વધારે કમ્ફર્ટેબલ રહેતું પણ હોય છે. પણ ઇયર ઇન્ફેક્શન ના થાય એની આપણે તકેદારી લેવી પડે. બ્રેસ્ટ ફીડિંગની ટેકનિક તો આપણે સમજ્યા, પણ આપણે ડૉક્ટર સમજાવશે કે બાળકની કેર પછી શું કરવી જોઈએ. બ્રેસ્ટ ફીડિંગ ચાલુ થઈ ગયા પછી બાળકને શું કેર કરવી જોઈએ એ આપણે ડૉક્ટર વિક્રમ પાસેથી સમજશું. જેમ ડૉક્ટર પલકે આપને સમજાયું કે બ્રેસ્ટ ફીડિંગ માટે બેસ્ટ પોઝિશન હોય છે સિટિંગ પોઝિશન. સ્લીપિંગ પોઝિશન કોન્ટ્રા ઇન્ડિકેટેડ નથી, બટ વાય બ્રેસ્ટ ફીડિંગ માટે સિટિંગ પોઝિશન ઇઝ બેટર. બીકોઝ જ્યારે આપણે બેસીને ફીડ કરાવે મધર બચ્ચુને, ત્યારે આખું બાળક એમને દેખાય છે. એટલે જે પણ ઇન કેસ કોઈ તકલીફ થતી હોય બાળકને, તો એ મધર એને જોઈ શકે છે. આફ્ટર સક્સેસફુલ ફીડિંગ બાળકનું કેર કેવી રીતે લેવાનું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મધરને એ જાણકારી થઈ જવું જોઈએ કે બાળકને ઇનફ, એટલે આઈ મીન કે પૂરતું ફીડિંગ થઈ ગયું છે. એના અમુક સાઇન્સ હોય છે જેનાથી આપણને ખબર પડે કે બાળકને પૂરતું ફીડિંગ થયું છે. રાઈટ. બેબી ઓટોમેટિક બ્રેસ્ટ પર સકલિંગ કરવાનું બંધ કરે છે. બેબી મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ સૂઈ જાય છે બ્રેસ્ટ ફીડ કરતા. બટ એટ ટાઈમ્સ ઇમ્પ્રોપર ફીડિંગ કે ઇનએડિક્વેટ ફીડિંગ પછી પણ બાળક સૂઈ જઈ શકે. તો એ ધ્યાનમાં રાખવું પડે આપણને. ને ધીરે ધીરે માતાને ખબર પડી જાય છે કે અત્યારે મારા બાળકને પૂર્ણ આહાર મળી ગયું છે. બ્રેસ્ટ ફીડિંગ પછી મોસ્ટલી બેટર પોઝિશન રહે છે બાળકને અપરાઇટ રાખવાનું. ઓકે. એન્ડ મધર સાથે ચેસ્ટ ટુ ચેસ્ટ કોન્ટેક્ટ, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ રાખીએ. અહીંયા ફાધરનું રોલ આવી શકે. ફાધર મધરને હેલ્પ કરી શકે ભાઈ ટેકિંગ ધ બેબીને બર્પ કરાવવા માટે. બર્પ એટલે બેબીને ઓડકાર ખવડાવવાનો આફ્ટર ફીડિંગ સેશન. સો એ ટાઈમ મધર થોડુંક રેસ્ટ લઈ શકે. જ્યારે ફાધર પણ આ પ્રોસેસમાં ઇન્વોલ્વ થાય, એક ગુડ સારી રીતનું ફેમિલી બોન્ડિંગ ડેવલપ થાય છે. યુઝ્યુઅલી જે ઓડકાર ખવડાવવું જોઈએ એ 10 to 15 મિનિટ્સ તમારે બાળકને અપરાઇટ રાખવાનું જરૂરી હોય છે મોસ્ટલી. બટ અમુક બેબીઝ બર્પ નથી કરતા, દે ડાયરેક્ટલી ગો ટુ સ્લીપ, તો દેટ ઇઝ ઓલ્સો ફાઇન. બટ સર્ટન બેબીઝને બહુ જરૂરી હોય છે કે આપણે બર્પ કરાવીએ. બીકોઝ બર્પ ના કરાવીએ તો જે દૂધ પીધેલું હોય બાળક એ રિફ્લેક્સ થઈ શકે. જ્યારે રિફ્લેક્સ થાય દેન એ ચાન્સીસ રહે છે કે શ્વાસ નળીમાં એ દૂધ જઈ શકે, વિચ ઇઝ વેરી રેર. બટ જે પ્રોસેસથી બાળક વોમિટ કરે એ અમુક વાર મધર એન્ડ ફાધર માટે ડિસ્ટર્બિંગ હોઈ શકે. પ્લસ બેબીને પણ ડિસ્કમ્ફર્ટ થાય શકે બીકોઝ ઓફ ઇરિટેશન ઇન ધી બેક ઓફ ધ થ્રોટ. સો બેબી એન્ડ્સ અપ બીઇંગ
instead of happy baby એક crying baby થઈ જાય. So to prevent this thing, it is always better to burp with a proper technique and proper timing for comfortable baby, તાકી પછી mother can take good rest and be a comfortable mother. ડૉક્ટર નીતિશ આપણે જણાવશે કે માતાના આહારથી બાળકને અને બ્રેસ્ટ ફીડ પર માતાના આહારનું શું ઇમ્પેક્ટ હોઈ શકે, એનું શું ઇમ્પોર્ટન્સ છે, એ આપણે નીતિશા પાસેથી જાણીશું. હા, ડેફિનેટલી ડૉક્ટર્સ દ્વારા સજેસ્ટેડ છે કે બાળકને એક્સક્લુઝિવલી 6 મંથ સુધી આપણે બ્રેસ્ટ મિલ્ક આપવો જોઈએ. સો 6 મહિના સુધીનો બાળકનું કમ્પ્લીટ ડેવલપમેન્ટ એ માતાના દૂધ બ્રેસ્ટ મિલ્ક પર ડિપેન્ડ રાખે છે. હું તમને જણાવવા માંગીશ કે માતાનો આહાર, માતા શું ખાઈ રહી છે એ ડાયરેક્ટલી એના બ્રેસ્ટ મિલ્ક પર ઇમ્પેક્ટ કરે જ છે. યસ, એન્ડ દેટ્સ વાય આપણે થાય એટલો પૌષ્ટિક આહાર લેવો જોઈએ, બેલેન્સ ડાયટ લેવું જોઈએ. એન્ડ એટલા માટે તમે તમારા ડાયટમાં ઓટમીલ ઇન્ક્લુડ કરી શકો, ફ્રેશ વેજીટેબલ્સ, ફ્રેશ ફ્રૂટ્સને ઇન્ક્લુડ કરી શકો. એની સાથે સાથે તમારે દાળ, જેમાંથી પ્રોટીન તમને વધારે પ્રમાણમાં મળે છે એવી દાળને તમે તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો. એની સાથે સાથે અગર તમે એગિટેરિયન છો તો તમારે એગ્સને પોતાના ડાયટમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. એન્ડ ઇમ્પોર્ટન્ટલી ઇફ યુ આર નોન વેજીટેરિયન, તમારે સાલ્મન ફિશને પણ તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરવું જોઈએ, જેનાથી તમારા મિલ્કની ક્વોલિટી અને મિલ્ક પ્રોડક્શન સારું થઈ શકે. ઇમ્પોર્ટન્ટલી વોટરને આપણે ફર્ગટન ન્યુટ્રિયન્ટની જેમ માનીએ છીએ. વોટર લેવાનું, પાણી લેવાનું આપણે ભૂલી જઈએ છીએ. બટ ધ થિંગ ઇઝ, તમારા ડાયટમાં, તમારા આહારમાં રોજ મિનિમમ 3 to 4 લીટર જેટલું પાણી લેવું ખૂબ જરૂરી છે, કારણ કે બ્રેસ્ટ મિલ્કનો મેક્સિમમ પાર્ટ હોય છે પાણી. એન્ડ દેટ્સ વાય પાણી લેવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે વાત કરીએ કે કઈ વસ્તુને આપણે અવોઇડ કરવી જોઈએ. સો હું તમને જણાવવા માંગીશ કે અગર તમે બ્રેસ્ટ ફીડ કરાવી રહ્યા છો તો તમારે બને એટલું સ્પાઇસી, ઓઇલી, અને ઘણી વખત એવું કહેવામાં આવે છે કે તમારે બહુ વધારે ઘી ખાવું જોઈએ કે જેનાથી તમારા બાળકનું ડેવલપમેન્ટ સારું થાય, તમારું બ્રેસ્ટ મિલ્ક સારો હોય. પણ વધારે પડતી ફેટી ચીજોને પણ તમારે અવોઇડ કરવું જોઈએ. હું તમને જણાવવા માંગીશ કે તમારે બને એટલું કેફીન ઇન્ટેક કંટ્રોલ કરવું જોઈએ, આલ્કોહોલ કન્ઝમ્પશન ન કરવું જોઈએ. એન્ડ ઇમ્પોર્ટન્ટલી તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે વસ્તુ તમને સૂટ નથી કરી રહી એ વસ્તુને તમારે અવોઇડ કરવી જોઈએ. રાઈટ? જનરલી ડૉક્ટરો ડિલિવરી પહેલાં જ કાઉન્સેલિંગ કરતા હોય છે બ્રેસ્ટ ફીડિંગ માટે. તો માતાઓને બ્રેસ્ટ ફીડિંગ માટેના કાઉન્સેલિંગની શું ખરેખર જરૂર હોય છે, અને ફક્ત મહિલાઓને જ બ્રેસ્ટ ફીડિંગના કાઉન્સેલિંગની જરૂર હોય છે? ના, એવું નથી. નોર્મલી કેવું હોય, જ્યારે બ્રેસ્ટ ફીડિંગનું કાઉન્સેલિંગ શરૂ થાય છે ત્યારે ખાલી માતાને જરૂર નથી હોતી. બ્રેસ્ટ ફીડિંગનું કાઉન્સેલિંગ આપણે ફાધરને પણ કરાવવું જોઈએ છે. ફાધર એમને ઘણી બધી રીતે સપોર્ટ કરી શકે છે મધરને બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન. જેમ કે સૌથી પહેલું તો આવશે નાઇટ ટાઈમ બ્રેસ્ટ ફીડિંગ. જ્યારે રાત્રે માતાને બ્રેસ્ટ ફીડિંગ કરવાનું આવે છે ત્યારે ફાધર એમને કઈ રીતે સપોર્ટ કરી શકે, તો એક તો એ એમને ડાયપર ચેન્જ કરવા માટે હેલ્પ કરી શકે. જે રીતે ડૉક્ટર વિક્રમે કહ્યું કે બર્પિંગ એ બહુ જરૂરી છે, તો બર્પિંગ માટે ફાધર એ ચાર્જ લઈ શકે છે બેબીને બર્પ કરાવવા માટે. બીજું સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ. સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ ખાલી મધર માટે જરૂરી નથી હોતું, ફાધર માટે પણ જરૂરી હોય છે. બેબી જો ફાધર સાથે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટમાં આવે છે તો એ દરમિયાન બેબીને વધારે પ્રોટેક્શન ફીલ થાય છે અને ફાધર અને બેબીનું બંનેનું બોન્ડ બહુ સારું થઈ શકે છે. અને છેલ્લે છે એક્સપ્રેસ કરવું, કે એ જે માતાને હંમેશા મોટિવેટ કરવી. એક વખત બી જો દિવસમાં ફાધર એમને કહી દે કે ના તું બહુ સારું કરી રહી છે, તો એક માતા માટે બહુ સારી વસ્તુ હોય છે. બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે માતાઓએ બ્રેસ્ટની બહુ જ કેર કરવી પડતી હોય છે. તો ડૉક્ટર પલક આપણે સમજાવશે કે શું કેર કરવી જોઈએ અને કઈ કન્ડિશન એવી હોઈ શકે જ્યારે તમારે ડૉક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ? જ્યારે બ્રેસ્ટ કેરની આપણે વાત કરીએ ત્યારે એ આપણે કાઉન્સેલિંગ સેશન્સમાં પણ જનરલી કવર કરતા હોઈએ છીએ. બ્રેસ્ટની કેર કરવા માટે ફર્સ્ટ તો ક્લીનલીનેસની, ચોખ્ખાઈ રાખવાની સૌથી વધારે જરૂર છે. સેકન્ડલી, ઘણીવાર પેશન્ટ્સને અમે પ્રોપર બ્રેસ્ટ સપોર્ટ પણ પહેરવાની સલાહ આપતા હોઈએ છીએ, પણ ઘણા સોશિયલ કન્ડિશન્સમાં જનરલી પહેરતા નથી. પણ એ પણ એક ખૂબ અગત્યની વસ્તુ છે બ્રેસ્ટ સેગિંગ માટે, કે તમે સપોર્ટેડ બ્રા, સપોર્ટેડ બ્લાઉઝ પણ પહેરી શકો છો ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ. થર્ડ, જે ફર્સ્ટ ટાઈમ મધર્સ છે એ લોકોને બ્રેસ્ટ ભરાઈ જાય છે, બ્રેસ્ટમાં એબ્સસ થઈ જાય, બ્રેસ્ટમાં એન્ગોર્જમેન્ટ થાય, એની જનરલી જાણ નથી હોતી. એટલે શું થાય કે પહેલાં 3 દિવસમાં બ્રેસ્ટ મિલ્ક ઓછું હોય, ત્રીજે દિવસે નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન હોય, બ્રેસ્ટ મિલ્કનો ભરાવો થવાનો શરૂ થતો હોય છે. અને એ વખતે જે બ્રેસ્ટ ટાઈટ થઈ જાય એને અમે એન્ગોર્જ બ્રેસ્ટ કહેતા હોઈએ છીએ.
એ બ્રેસ્ટ જે ટાઈટ થઈ જતા હોય છે અને જો બાળક સફિશિયન્ટ બ્રેસ્ટ ફીડિંગ ના કરતું હોય તો એ દૂધ ત્યાં ને ત્યાં અક્યુમ્યુલેટેડ રહે છે અને એના કારણે ઘણીવાર બ્રેસ્ટ એબ્સેસમાં પણ એ ફેરવાઈ શકે છે. તો બ્રેસ્ટ એબ્સેસ શું છે? બ્રેસ્ટ એબ્સેસ એટલે દૂધ જે હોય એના એ જે ભરાઈ રહ્યું હોય એના લીધે એમાં બ્રેસ્ટમાં પસ થઈ જાય અને જ્યારે પસ થાય ત્યારે અમે એમાં ચેકો મારીને આખું પસ કાઢવું પડે છે અને ખૂબ ડિફિકલ્ટ પ્રક્રિયા છે. મધર માટે બહુ જ સ્ટ્રેસફુલ કન્ડિશન હોય છે. ઘણીવાર 2-3 અઠવાડિયા સુધી પણ એનું ડ્રેસિંગ ચાલતું હોય છે. એટલે આ સ્ટેજ સુધી ના પહોંચે એના માટે જ્યારે બ્રેસ્ટ એંગોશ થતા હોય છે અને બાળકે ફોર સમ રીઝન બ્રેસ્ટ ફીડિંગ ના કર્યું હોય તો એ બ્રેસ્ટને તમે દબાવીને ખાલી કરવું એ સૌથી અગત્યનો પોઈન્ટ હોય છે આમાં, સો દેટ આગળ જઈને એ બ્રેસ્ટ એબ્સેસમાં ના ફેરવાઈ જાય. ઘણીવાર માતાને ડિફિકલ્ટી એટલે પણ થતી હોય છે ફીડિંગ માટે કારણ કે નિપ્પલ્સ પર ક્રેક આવી જતા હોય છે. જ્યારે મેં પહેલાં પણ ટેકનિક્સ સમજાવી ત્યારે લેચિંગ વિશે કહ્યું અને લેચિંગ વિશે જ્યારે સમજાવ્યું ત્યારે કહ્યું કે આખું નિપ્પલ બાળકના મોઢામાં જવું જોઈએ. જો આટલો જ ભાગ જનરલી મોઢામાં જતો હોય તો એ વખતે ક્રેક્ડ નિપ્પલ્સના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. એટલે જો તમારી ટેકનિક બરાબર હોય તો તમને ક્રેક નિપ્પલ્સ થવાના પણ ચાન્સીસ ઓછા થાય છે. તાવ આવવો, બ્રેસ્ટ તમારું ભરાઈ જવું કે ગાંઠો ખબર પડવી બ્રેસ્ટમાં એવું થાય તો તરત જ તમે ડૉક્ટરનો સંપર્ક કરો કારણ કે શરૂઆતમાં તમે જો જશો એંગોશ બ્રેસ્ટ સાથે તો અમે તમને ટેકનિક પણ શીખવાડી શકીએ કે કેવી રીતે બ્રેસ્ટને એમ્પ્ટી કરવું અને જો શરૂઆતના દિવસોમાં તમે જાઓ તો અમે એન્ટીબાયોટિક્સથી પણ એ એબ્સેસને ઘણીવાર ઓછું કરી શકીએ છીએ. નહીં તો પછી એને અમારે આઈએનડી ઇન્સિશન અને ડ્રેનેજ કરીને આખું પસ ઇવેક્યુએટ કરવું પડે છે અને એ ખૂબ જ પેઇનફુલ પ્રોસિજર હોય છે મધર્સ માટે. ડૉક્ટર વિક્રમ, બ્રેસ્ટ મિલ્કથી બાળકને લાંબા ગાળે શું ફાયદા થઈ શકે? અત્યાર સુધી આપણને એ તો ખબર પડી ગઈ છે કે બ્રેસ્ટ ફીડિંગ જરૂરી છે એન્ડ બેનિફિટ્સ એનાથી બોથ મધર એન્ડ બેબી માટે છે. શોર્ટ ટર્મ બેનિફિટ્સ તો અત્યારે અમે ડિસ્કસ કરી લીધું છે પણ લોંગ ટર્મ બેનિફિટ શું છે એ અત્યારે આપણે જાણી લઈએ. સ્ટડીઝ બતાવે છે કે જે બાળક વ્યવસ્થિત બ્રેસ્ટ ફીડિંગ એટલીસ્ટ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ફોર 6 months કરે so they have very less chances of developing non-communicable diseases જે later in life develop થાય છે, usually after 30-35 years of life. For example, obesity, diabetes, asthma, right? And earlier life, during school life, babies get protected from very common infections, like ear infections, diarrhea, recurrent respiratory tract infections. So breast milk gives very good protection from all these common illnesses plus long standing illnesses which can develop later in life. That's why हम हमेशा बोलते हैं कि जो माँ का दूध है, breast milk is the first immunization which a baby can get, should get to protect against all kind of illnesses starting from first hour of life till later life. ડૉક્ટર નીતિશા, ઘણી માતાઓમાં એવો ડર હોય છે કે બ્રેસ્ટ ફીડિંગ બાદ એમનું શરીર, એમના સ્તન બેડોળ બની જશે. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે, કેટલું તથ્ય છે? એઝ વી ઓલ નો, બ્રેસ્ટ બન્યું હોય છે ફેટથી, ડક્ટથી એન્ડ ગ્લેન્ડ્સથી. હું તમને જણાવવા માંગીશ કે જેવું તમે કન્સીવ કરો છો, તમે પ્રેગ્નન્સી ફેઝમાં એન્ટર થાઓ છો, તમારા બ્રેસ્ટ બાળકને મિલ્ક આપવા માટે, એને ફીડ કરાવવા માટે રેડી થવાના સ્ટાર્ટ થઈ જાય છે અને એના કારણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઓલમોસ્ટ 20-30% બ્રેસ્ટની સાઇઝમાં ઇન્ક્રીઝ થાય છે અને આફ્ટર ડિલિવરી કેમ કે બ્રેસ્ટમાં મિલ્ક એક્યુમ્યુલેટ થાય છે એના કારણે બ્રેસ્ટની સાઇઝ ઉપરથી 20-30% જેટલી વધી શકે છે. જ્યારે તમે વીનિંગ પ્રોસેસમાં જાઓ છો, મતલબ કે જ્યારે તમે બાળકને સોલિડ આપવાનું ચાલુ કરો છો તો એના કારણે બ્રેસ્ટમાં મિલ્ક ભરાવાનું ઓછું થાય છે અને એના કારણે બ્રેસ્ટનો સ્કિન ટોન, રાઈટ, બ્રેસ્ટનો જે ટોન છે એ ઓછો થઈ શકે છે અને સેગી બ્રેસ્ટ થવાના ચાન્સીસ ઘણા વધારે છે. પણ તમારે ટેન્શન લેવાની બિલકુલ પણ જરૂર નથી. ધ રીઝન ઇઝ પ્રોપર કેર અગર તમે કરો પ્રેગ્નન્સી અને આફ્ટર ડિલિવરી તો તમે તમારા બ્રેસ્ટને સેગી થવાથી ડેફિનેટલી રોકી શકો છો. જેમાં સૌથી પહેલું જે તમારે ધ્યાન રાખવાનું છે દેટ ઇઝ રાઇટ ચોઇસ ઓફ ઇનરવેર. તમે કેવા મેટર્નિટી ઇનરવેર યુઝ કરો છો તો એનાથી તમારા બ્રેસ્ટને સેગ થતાં તમે ડેફિનેટલી રોકી શકો. બીજી વસ્તુ, તમે જે ડાયટ લઈ રહ્યા છો તે બેલેન્સ ડાયટ હોવું જરૂરી છે.
ત્રીજી વસ્તુ દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, ડ્રિંક લોટ્સ ઓફ વોટર. તમારે બને એટલું પાણી પીવું જોઈએ અને એનાથી પણ તમને ઘણો ફાયદો થઈ શકે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દેટ ઇઝ એક્સરસાઇઝીસ. યસ, અહીંયા જે ચેસ્ટ પર જો મસલ્સ હોય છે એને કહેવાય છે પેક્ટોરલ્સ મસલ. તો અગર તમે ખાલી આફ્ટર ડિલિવરી નહીં પણ પ્રેગ્નન્સી અને આફ્ટર ડિલિવરી અગર તમે ચેસ્ટ રિલેટેડ એક્સરસાઇઝીસ કરો છો તો એના કારણે તમારા બ્રેસ્ટને સેગ થવાથી આપણે ડેફિનેટલી રોકી શકીએ છીએ. અને ઇમ્પોર્ટન્ટલી બી હેપી એન્ડ સ્ટે સ્ટ્રેસ ફ્રી. દેટ ઇઝ ઓલ્સો વેરી 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 મચ ઇમ્પોર્ટન્ટ. એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. રહી વાત શરીરની, તો હું તમને જણાવવા માંગીશ કે જ્યારે તમે ઓન એન એવરેજ એક વખત બચ્ચાને ફીડ કરો છો તો ઓછામાં ઓછી 20 કિલો કેલરીઝ એનર્જી તમે બર્ન કરો છો. અગર દિવસમાં તમે 12 ટાઈમ્સ બચ્ચાને ફીડ કરો છો તો ઓલમોસ્ટ 40 કિલો કેલરીઝ આપણે બર્ન કરી રહ્યા છીએ બ્રેસ્ટ ફીડિંગથી. એન્ડ દેટ્સ વાય હું તમને જણાવવા માંગીશ કે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ એબ્સોલ્યુટલી ગુડ ફોર યોર બોડી. બાળકને સોલિડ આહાર ક્યારથી શરૂ કરવો જોઈએ અને સોલિડ આહાર ઇન્ટ્રોડ્યુસ કરીએ પછી બ્રેસ્ટ ફીડિંગ બંધ કરી દેવું જોઈએ, એની સમજ આપણે ડૉક્ટર ખુશ્બુ આપશે. નોર્મલી એવું હોય છે કે 6 મહિના સુધી બાળક કન્ટિન્યુઅસ બ્રેસ્ટ ફીડિંગ લેતું હોય છે. એમાંથી જેને ન્યુટ્રિશન, એન્ટીબોડીઝ બધું મળતું હોય છે. 6 મહિના પછી બાળકમાં આયર્ન અને ન્યુટ્રિશન ડિપ્લેટ થવા માંડે છે, એટલે કે નીકળવા માંડે છે. એટલા માટે બાળક સોલિડ માટે રેડી થઈ રહ્યું છે. એટલે 6 મહિના પછી બાળકને સોલિડ ઇન્ટ્રોડ્યુસ તમે કરાવી શકો. 6 મહિના પહેલાં બિલકુલ ઇન્ટ્રોડ્યુસ કરાવવાની જરૂર હોતી નથી. બીજા એક સાઇન્સ હોય છે કે 6 મહિને નોર્મલી એવું હોય છે કે માઇલસ્ટોન હોય છે કે બાળક સીધું બેસતું થઈ જાય છે વિથ સપોર્ટ અને એનું હેડ કંટ્રોલ ચાલુ થઈ જાય છે, હેડ કંટ્રોલ આવવાનું ચાલુ થઈ જાય છે. તો આ એક સાઇન હોય છે કે તમે હવે સોલિડ સ્ટાર્ટ કરી શકો છો. હવે સોલિડ સ્ટાર્ટ કર્યા પછી બ્રેસ્ટ મિલ્ક તમારે ચાલુ રાખવું કે નહીં. નોર્મલી એવું હોય છે કે 6 મહિનાથી લઈને 12 મહિના સુધી બ્રેસ્ટ ફીડિંગ તો મહત્વનું છે જ, પણ સાથે સાથે તમારે એની અંદર સોલિડ્સ આપવાનું ચાલુ કરવાનું હોય છે. WHOની ગાઈડલાઇન પ્રમાણે બાળક 6 મહિના સુધી એક્સક્લુઝિવલી બ્રેસ્ટ ફીડિંગ પર અને 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી પણ તમે બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ કરી શકો છો. પણ એવું હોય છે કે 1 વર્ષ સુધી તો એને બ્રેસ્ટ મિલ્ક આપવાનું જ હોય છે, પણ 1 વર્ષ પછી માતા અને બાળક બંને ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે ચાલુ રાખવું છે કે નથી ચાલુ રાખવું બ્રેસ્ટ ફીડિંગ, એ તમારી પોતાની ચોઇસ હોય છે. પરંતુ WHOની ગાઈડલાઇન મુજબ 2 વર્ષ સુધી તો બ્રેસ્ટ ફીડિંગ તમે આપી શકો છો. એના પછી પણ તમારે જો ચાલુ રાખવું હોય તો પણ તમે ચાલુ રાખી શકો છો. ડૉક્ટર પલક, એવી કઈ મેડિકલ કન્ડિશન છે જેમાં ગાયનોકોલોજિસ્ટ જાતે જ માતાને બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે ના પાડે છે? એવી બહુ ઓછી કન્ડિશન્સ હોય છે જેમાં અમે માતાને રિસ્ટ્રિક્ટ કરતા હોય છે બ્રેસ્ટ ફીડિંગ માટે. એ ફેક્ટર્સ જોઈએ તો મેટર્નલ ફેક્ટર્સ હોય છે અને બાળકને લગતા ફેક્ટર્સ હોય છે. મેટર્નલ ફેક્ટર્સમાં જોઈએ તો ઘણી માતાઓ જે સિવિયરલી સાયકેટ્રિક ડિસઓર્ડરથી સફર થતી હોય છે, જેને એન્ટીસાયકોટિક ડ્રગ્સ ચાલતી હોય છે, એવી માતાઓને અમે જનરલી બ્રેસ્ટ ફીડિંગ માટે સલાહ નથી આપતા. સેકન્ડલી, અમુક માતાઓ જે કીમોથેરાપી જેમને કીમોથેરાપી ચાલતી હોય છે એવી માતાઓને પણ અમે સલાહ નથી આપતા. ઘણીવાર એવી માન્યતા છે કે માતા અગર HIV પોઝિટિવ હોય કે એને એક્ટિવ ટ્યુબરક્યુલોસિસ હોય તો એ દરમિયાન પણ ઘણીવાર રિસ્ટ્રિક્ટ કરવામાં આવતું હોય છે. પણ HIV જે માતાને હોય છે પણ એ ડ્રગ્સ ઉપર HIVની ડ્રગ્સ લેતા હોય છે તો એ માતા ડેફિનેટલી બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે ઇન્ડિયામાં. બાકી દેશોમાં હજી એ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે ટુ સર્ટન એક્સટેન્ટ. ટ્યુબરક્યુલોસિસ માટે કહીએ કે ટીબી જે માતાને એક્ટિવ ટ્યુબરક્યુલોસિસ હોય છે એને અમે રિસ્ટ્રિક્ટ કરતા હોઈએ છીએ, પણ જો એ એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક આપી શકે એટલે દૂધ કાઢીને બાળકને પીવડાવી શકે તો ચાલી શકે. અને કેમ કે એ કમ્યુનિકેબલ ડિઝીઝ છે તો માસ્ક પહેરીને પણ માતા બાળકને ફીડ કરાવી શકે છે. બાળકની કન્ડિશન જોઈએ તો અમુક વાર બાળક બહુ જ રેર કન્ડિશન એવી હોય છે કે અમુક બાળકોને માતાનું જે દૂધ હોય છે એ પાચન થવા માટે જે એન્ઝાઇમ્સની જરૂર હોય છે એ નથી હોતી, ગેલેક્ટોસીમિયા જેને કહીએ અમે, એ ના હોય તો પછી એ બાળકમાં બ્રેસ્ટ ફીડિંગ અમે રોકાવી દેતા હોઈએ છીએ. ડૉક્ટર વિક્રમ, સમાજમાં એવી માન્યતા છે કે અધૂરા મહિને જન્મેલા જે બાળકો હોય છે તે પ્રોપર બ્રેસ્ટ ફીડિંગ નથી કરી શકતા, તો આ કન્ડિશનને તમે કઈ રીતે મેનેજ કરો છો? This is a very interesting question. આપણે બધા જ જાણીએ છીએ કે વી આર ઇન ધી એરા ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બટ નથિંગ કેન સરપાસ ધી મેટર્નલ ઇન્ટેલિજન્સ. એટલે જે અધૂરે માસે જન્મ થાય છે બાળક, મધર એના માટે સ્પેશિયલ મિલ્ક પ્રોડ્યુસ કરે છે વિચ ઇઝ લાઈક બેબી સ્પેસિફિક. એની મધર પ્રોડ્યુसेस મિલ્ક વિચ ઇઝ વેરી સ્પેસિફિક ટુ ધ બેબી બોર્ન अकॉर्डिंग टू दैट जेस्टेशनल एज. अभी अगर बच्चा
7 महीने में पैदा हो जाता है तो जो माँ का दूध बनता है, ब्रेस्ट मिल्क, वो स्पेसिफिक उस बेबी के लिए बनता है, उसकी उस टाइम पे जो जो जरूरियात है उसके हिसाब से प्रोडक्शन होती है, राइट। सो प्री मेच्योर बेबीज जो होते हैं उनके लिए कॉन्ट्रा इंडिकेटेड नहीं है कि आप ब्रेस्ट फीड नहीं कर सकते हैं, राइट। ऐसे कंडीशंस होते हैं जहां बेबीज, प्री मेच्योर बेबीज के रिफ्लेक्सेस फॉर सकिंग एंड स्वॉलोइंग खास डेवलप नहीं होते हैं। प्लस दूसरा फैक्टर जो होता है कि अगर बच्चा अपना एनर्जी पूरा सकिंग एंड स्वॉलोइंग में स्पेન્ડ कर दे तो વેઇટ ગેઇન નહીં હોતા है, જે બહુ જ જરૂરી હોય છે ફોર પ્રીમેચ્યોર બેબીઝ, બીકોઝ એ લોકોનું વજન બહુ જ ઓછું હોય છે, રાઈટ। સો એ ટાઈમે આપણે શું કરી શકીએ, કે શું સલાહ આપી શકીએ મધર્સને? મધર્સ એટ ધેટ ટાઈમ કેન એક્સપ્રેસ ધેર બ્રેસ્ટ મિલ્ક। વાટકી ચમચીથી તમે માતાનું દૂધ પીવડાવી શકો, રાઈટ। એનાથી એનર્જી કન્ઝમ્પશન ઓછું રહે બાળકનું, એનું વજન વધવાનું ચાલુ થાય અને ધીમે ધીમે ડાયરેક્ટ બ્રેસ્ટ ફીડિંગ ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ। બટ ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક ફીડિંગ વિથ સ્પૂન, વાટકી ચમચી, ઓલ્સો વી કન્ટિન્યુ ધીસ પ્રોસેસ કોલ્ડ NNS, that is non-nutritive sucking. So baby is trained for a minute or two to suckle on the breast so that it does not forget the reflexes when the baby is ready for complete breast milk feeding. જે રીતે સરે કીધું કે જે એક્સ્ટ્રા પ્રીટર્મ બેબીઝ હોય છે જેમાં આપણે છાતીમાંથી દૂધ કાઢીને વાટકી ચમચીથી આપણે આપતા હોઈએ છીએ, પરંતુ એ ટાઈમે એ લોકોનો સકિંગ રિફ્લેક્સ હોય છે તે પણ ડેવલપ કરવો જરૂરી હોય છે। તો એના માટે શું કરી શકાય કે થોડીક વખત 1 કે 2 મિનિટ સુધી માતા એના બાળકને છાતીએ લગાડે, એટલે એનાથી શું થશે કે એમનો થોડોક સકિંગ રિફ્લેક્સ ડેવલપ થશે। તો એના માટે ફ્યુચરમાં જ્યારે બ્રેસ્ટ ફીડિંગ, જ્યારે એનું વેઇટ વધે અને જ્યારે એની નોર્મલ ડેવલપમેન્ટ થાય તો એને બ્રેસ્ટ ફીડિંગમાં તકલીફ ના પડે। ડૉક્ટર નીતિશા, હવે ઘણી માતાઓ વર્કિંગ વુમન છે, તો એ લોકોને તમે શું સલાહ આપો છો? શું એમણે બ્રેસ્ટ ફીડિંગ બંધ કરી દેવું જોઈએ? ઇટ્સ એકચ્યુઅલી અ વેરી ગુડ ક્વેશ્ચન। આજના સમયનો આ સૌથી ઇમ્પોર્ટન્ટ અને ડિફિકલ્ટ ક્વેશ્ચન છે। આ વખતની બ્રેસ્ટ ફીડિંગ વીકનો જે ટોપિક છે, જે થીમ છે, એ પણ આ જ છે કે કેવી રીતે વર્કિંગ મધરને બ્રેસ્ટ ફીડિંગ માટે એમ્પાવર કરી શકાય। યસ, આજકાલની મધર્સ ખૂબ એજ્યુકેટેડ છે, જોબ કરે છે, ઘર સંભાળે છે, બાળકને પણ જન્મ આપે છે અને એનું મોટું કરે છે, એન્ડ દેટ્સ વાય એમને સુપર વુમન કહેવામાં આવે છે। પણ ક્યારેક અને ઘણી વખતે ઘણી મધર્સને એવું થાય છે કે જ્યારે હું મારી જોબ રિઝ્યુમ કરીશ તો શું મારે મારા બાળકનું બ્રેસ્ટ ફીડિંગ છોડાવી દેવું પડશે કે મારે એને ફોર્મ્યુલા મિલ્ક આપવું પડશે? સો મારો આન્સર છે નો, તમારે એવું કરવાની કોઈ જરૂર નથી। પ્રોપર પ્લાનિંગ અને ગાઈડન્સથી વર્કિંગ મધર પણ બાળકને બહુ સારી રીતે બ્રેસ્ટ ફીડ કરાવી જ શકે છે અને એના માટે ઘણા સ્ટેપ્સ તમારી માટે ઘણા હેલ્પફુલ થઈ શકે। જેમાં ફર્સ્ટ વન ઇઝ કે તમારે થાય તો લેટ મેટર્નિટી લીવ અપ્લાય કરવી જોઈએ। અગર તમારી પ્રેગ્નન્સી સેફલી પાસ થઈ રહી છે, ઇફ યુ ડોન્ટ હેવ એની અધર કોમ્પ્લિકેશન, તો તમે લાસ્ટ ડે સુધી તમે તમારું કામ કરી શકો છો, તમે જોબ કરી શકો છો, રાઈટ। સો જેટલી લેટ તમે તમારી મેટર્નિટી લીવ અપ્લાય કરશો એટલું વધારે તમે તમારા બાળક સાથેનો ટાઈમ સ્પેન્ડ કરી શકશો। ઇન્ડિયામાં ઓલમોસ્ટ 6 મંથ્સ ઓર 24 વીક્સની મેટર્નિટી લીવ અપ્લાય કરી શકાય છે। સો તમે આ વાતનું પ્રોપર પ્લાનિંગ કરી શકો। સેકન્ડ વન ઇઝ કે જ્યારે પણ તમે તમારી જોબ રીજોઈન કરવાના હો તો એ વખતે 1 મહિના પહેલાંથી તમારે તમારી જાતને અને બાળકને રેડી કરવાની જરૂર છે અને એની પ્રેક્ટિસ 1 મહિના પહેલાંથી જ કરવાની સ્ટાર્ટ કરી દો। થર્ડ વન ઇઝ તમે તમારા મિલ્કને એક્સપ્રેસ કરીને સ્ટોર પણ કરી શકો છો। સો એના માટે તમે શું કરી શકો કે જ્યારે તમે જોબ માટે નીકળો છો ઘરેથી તો એની પહેલાં તમે તમારા એક સાઈડથી બાળકને બ્રેસ્ટ ફીડ કરાવી દો અને જે બીજી સાઈડ છે એનાથી તમે તમારું બ્રેસ્ટ એક્સપ્રેસ કરીને એને તમે સ્ટોર કરી શકો। હું તમને જણાવવા માંગીશ કે અગર તમારું બ્રેસ્ટ મિલ્ક ફ્રેશલી એક્સપ્રેસ્ડ છે તો નોર્મલ રૂમ ટેમ્પરેચર પર તમે ઓલમોસ્ટ 4 કલાક સુધી એને સ્ટોર કરી શકો છો। અગર તમે એને ફ્રીજમાં મૂકો છો તો 3 થી 5 દિવસ સુધી તમે એને સ્ટોર કરી શકો। અગર તમે એને ફ્રીઝરમાં મૂકો છો તો એ જ બ્રેસ્ટ મિલ્કને તમે 6 મંથ્સ ટુ 12 મંથ્સ સુધી તમે સ્ટોર કરી શકો છો। યસ, પણ હું તમને જણાવવા માંગીશ કે અગર તમે ફ્રીઝરમાં મૂકેલું મિલ્ક યુઝ કરી રહ્યા છો તો એ મિલ્કને 1 દિવસ પહેલાં તમે તમારા રેફ્રિજરેટરમાં લઈ લો અને જ્યારે પણ બાળકને તમે આપવાના હો એના 1-2 કલાક પહેલાં તમે એ મિલ્કને નોર્મલ હુંફાળા પાણીની અંદર બોળી રાખો, એને એ બેગને તમે મૂકી દો અને પછી તમે તમારા બાળકને ફીડ કરાવી શકો। એક વખત તમે રૂમ ટેમ્પરેચર પર મિલ્ક લઈ આવ્યા એના પછી તમારે 1 થી 2 કલાકમાં બાળકને ફીડ કરાવી જ દેવું જોઈએ।
અને ઇમ્પોર્ટન્ટલી એક વખતે તમે એ મિલ્કને બહાર કાઢી લીધું છે પછી તમે એને રેફ્રિજરેટ નથી કરી શકતા. એન્ડ દેટ્સ વાય અગર તમે બાળકને મિલ્ક આપી રહ્યા છો તો 1 થી 2 કલાકમાં તમારે એ કમ્પ્લીટ કરી દેવું જોઈએ. અને અગર એમાંથી કંઈક બચે છે તો તમારે એને ડિસ્ટ્રોય કરી દેવું જોઈએ, તમારે એને ડિસ્કાર્ડ કરી દેવું જોઈએ. રાઈટ. સો આ વસ્તુનું ધ્યાન રાખવું આપણે ખૂબ જરૂરી છે. બ્રેસ્ટને એક્સપ્રેસ કરવા માટે યુ કેન યુઝ બ્રેસ્ટ પમ્પ ઓલ્સો. બ્રેસ્ટ પમ્પ ઘણી જાતના તમને માર્કેટમાં મળશે, પણ હા 2 ટાઈપ ઇમ્પોર્ટન્ટ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ મેન્યુઅલ અને સેકન્ડ ઇઝ બેટરી ઓપરેટેડ. રાઈટ. તો એ બંનેમાં અગર આપણે કમ્પેર કરીએ તો બેટરી ઓપરેટેડ બ્રેસ્ટ પમ્પ ઇઝ મોર એફિશિયન્ટ, કારણ કે એમાં તમારી એનર્જી એટલી વેસ્ટ નથી થતી. અગર તમે મિલ્ક લો છો તો તમે એને BPA ફ્રી પ્લાસ્ટિક કન્ટેનર્સ અથવા પ્લાસ્ટિક બેગ્સ ઓર કાચની બોટલમાં તમે એને સ્ટોર કરી શકો, પણ એની ઉપર તમારે ડેટ લખી દેવાની કે જેથી તમને યાદ રહે કે આ મિલ્ક કયા ડેટનું છે. ઇમ્પોર્ટન્ટલી તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમે બ્રેસ્ટ મિલ્ક એક્સપ્રેસ કરી રહ્યા છો તો એ વખતે તમારા હાથ ક્લીન હોવા જોઈએ. જે પણ કન્ટેનરમાં તમે એને કલેક્ટ કરવાના છો કે સ્ટોર કરવાના છો એ વેલ સ્ટરીલાઇઝ હોવું જોઈએ. અને બ્રેસ્ટ મિલ્કને તમારે માઇક્રોવેવ નથી કરવાનું. રાઈટ. સો એકચ્યુઅલી હું તમને જણાવવા માંગીશ કે વર્કિંગ મધર્સ પણ બાળકને બ્રેસ્ટ ફીડ કરાવી જ શકે છે. ડૉક્ટર ખુશ્બુ, બ્રેસ્ટ ફીડિંગ આઈડિયલી કેટલા વર્ષ સુધી બાળકોને કરાવવું જોઈએ? બ્રેસ્ટ ફીડિંગ એ બાળક અને માતા બંને માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. શરૂઆતના સમયમાં 6 મહિના સુધી તો એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ પર જ રહેવું જોઈએ. 6 મહિના સુધી બાળકને નહીં પાણી કે નહીં કશું પણ ઉપરથી આપવાની જરૂર હોતી નથી. બ્રેસ્ટ મિલ્ક જ એટલું બધું સારી રીતે ન્યુટ્રિટિવ હોય છે કે એના માટે બાળકને કશું પણ આપવાની જરૂર હોતી નથી. WHOની ગાઈડલાઈન મુજબ 6 મહિના સુધી એક્સક્લુઝિવલી બ્રેસ્ટ ફીડિંગ અને પછી 12 મહિના સુધી બ્રેસ્ટ ફીડિંગ અને સોલિડ બંને સાથે તમે સ્ટાર્ટ કરી શકો છો. અને બ્રેસ્ટ ફીડિંગને તમે ચાહો તો 2 વર્ષ સુધી પણ તમે આગળ વધારી શકો છો. 2 વર્ષ પછી આગળ વધારવું કે નહીં એ તમારી પોતાની ચોઈસ હોય છે. બાળક અને તમે પોતે બંને કેવી રીતે કમ્ફર્ટેબલ છો એ પ્રમાણે તમે આગળ કરી શકો છો. જ્યારે બ્રેસ્ટ ફીડિંગ પરથી બાળક વીન ઓફ થાય છે, એટલે કે સોલિડ્સમાં ઇન્ટ્રોડ્યુસ કરો છો તમે, તેમ ધીરે ધીરે જેમ બાળક 12 મહિનામાં આવે છે, સોલિડ માટે એનું બોડી રેડી થઈ જાય છે, તેમ એને સોલિડની ટેવ પડવા માંડે છે. અને સોલિડ જેમ જેમ એના બોડીમાં ન્યુટ્રિશન આપવા માંડે છે તેમ તેમ એની બ્રેસ્ટ ફીડિંગની જે ભૂખ છે, બ્રેસ્ટ ફીડિંગની જે જરૂરિયાત છે એ જાતે જ ઓછી થઈ જાય છે. અને એને કારણે બાળકને જાતે જ બ્રેસ્ટ ફીડિંગની ઈચ્છા પણ ઓછી થવા માંડે છે, એટલે જાતે જ બંધ કરી દે છે. ડૉક્ટર પલક, ઘણી માતાઓને એવું લાગે છે કે બ્રેસ્ટ મિલ્ક ઓછું આવી રહ્યું છે, તો આવી માતાઓને તમે શું સલાહ આપશો? આમાં એવું છે, ઘણી માતાને, દરેક માતાને એવું થાય છે કે એનું બાળક ભૂખ્યું છે. એટલે દરેક જે ન્યૂ મધર હોય છે એનો પહેલો જ સવાલ એવો હોય છે કે મારું બાળક ભૂખ્યું છે અને મને દૂધ નથી આવતું. માતા તો ઠીક, ઘરના બધા જ સભ્યોને એવું લાગે પહેલા 2-3 દિવસમાં આ જ કમ્પ્લેન હોય કે દૂધ આવતું નથી, પણ એકચ્યુઅલી એવું હોય છે કે જે દૂધ 2-3 દિવસમાં ફર્સ્ટ 2-3 ડેઝમાં જોઈએ પૂરતું કુદરતે એની બહુ જ સરસ, આપણાથી પણ વધારે સારી વ્યવસ્થા એમણે કુદરતે કરેલી છે. અને એના લીધે એ પહેલા 2-3 દિવસમાં થોડુંક જે કોલેસ્ટ્રોલની પહેલાં વાત કરી એ આવતું હોય છે અને એ પછી 3જા દિવસથી બરાબર બ્રેસ્ટ મિલ્ક એસ્ટાબ્લિશ થતું હોય છે. આપણને કેવી રીતે ખબર પડે કે મારું બાળક વેલ ફેડ છે કે નહીં એ આગળ આપણને ડૉક્ટર વિક્રમ જણાવશે, પણ જનરલી તમારે બ્રેસ્ટ ફીડિંગ વધારવું હોય તો સૌથી પહેલો તો સ્ટ્રેસ ઓછો કરવો જોઈએ. માતા સ્ટ્રેસફુલ ના હોવી જોઈએ બ્રેસ્ટ ફીડિંગ વખતે, અને એ શરૂઆત આપણે કાઉન્સેલિંગથી કરતા હોઈએ છીએ કે પ્રેગ્નન્સી વખતે જ આપણે એમને જો કાઉન્સેલિંગ આપીએ કે આ ફર્સ્ટ 2-3 ડેઝ તમારા માટે સ્ટ્રેસફુલ હોય છે અને એના માટે શું તૈયારી કરવી, અને માતા જો પ્રિપેર્ડ હોય તો એ સ્ટ્રેસ ના રહે. સ્ટ્રેસ માતાનો તો હોય જ છે, તદુપરાંત ઘરના સભ્યોનો પણ માતા પર એટલો જ સ્ટ્રેસ હોય છે કે તમે ફીડિંગ નથી આવતું, પણ એવું નથી હોતું. એટલે દરેકે ફેમિલીના દરેક વ્યક્તિની એ જવાબદારી છે કે માતાનો જે રીતે સ્ટ્રેસ ઓછો થઈ શકે એ કરવાનું. એટલે સૌથી પહેલું ફેક્ટર તો દૂધ ઓછું આવવાનો સૌથી મોટો ફેક્ટર સ્ટ્રેસ જ હોય છે માતાનો. એટલે ફર્સ્ટ સ્ટ્રેસ દૂર કરો. સેકન્ડલી, સારો આહાર લેવો. ઘણા ફેમિલીઝમાં એવી માન્યતા હોય છે કે ડિલિવરી પછી આ નહીં આપવું, તે નહીં આપવું. એવું નથી હોતું. ઘરનો જે બનેલો દરેક ખોરાક માતા માટે એટલો જ અગત્યનો છે જે બાકીના સભ્યો માટે છે. એટલે માતાએ એ બેલેન્સ્ડ આહાર, દાળ, ભાત, રોટલી, શાક બધું જ લેવું જોઈએ. અને પાણીની બહુ જ મહત્વતા હોય છે. પાણી પણ માતાએ વધારે પીવું જોઈએ. માતા વધારે પાણી પીશે તો બ્રેસ્ટ મિલ્ક, બ્રેસ્ટ આઉટપુટ પણ ખૂબ જ સારું થશે.
એ સિવાય સકિંગ રિફ્લેક્સની જે આપણે વાત કરી કે જેમ બાળક ધાવે છે, જેમ જેમ બાળક ધાવતું જશે તેમ તેમ બ્રેસ્ટ મિલ્કનો આપોઆપ વધારો થતો હોય છે. બાળકને પૂરતું મિલ્ક મળી રહ્યું છે એ આપણે કઈ રીતે સમજાય, એના કયા કયા ચિહ્નો છે એ આપણે ડૉક્ટર વિક્રમ સમજાવશે. જેમ ડૉક્ટર પલકે અમને અત્યારે સમજાવ્યું કે મધરને કેવી રીતે ખબર પડે કે બાળકને પૂરતું મિલ્ક મળી રહ્યું છે. દેર ઇઝ અ રિફ્લેક્સ કોલ્ડ લેટ ડાઉન રિફ્લેક્સ. જ્યારે પણ મધર એક સાઈડ બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરે, બીજી સાઈડ ઓટોમેટિકલી બ્રેસ્ટ મિલ્ક લીક થવાનું ચાલુ થઈ જાય. So that itself is a sign that the baby is getting enough milk and the mother is producing enough milk. Certain signs જેનાથી આપણને ખબર પડે કે બાળકને પૂરતું મિલ્ક ફીડિંગ થઈ ગયું છે. ફર્સ્ટ, ગુડ વેઇટ ગેઇન. ટાઈમ પ્રમાણે જે વેઇટ ગેઇન થવું જોઈએ બાળકમાં એ મોનિટરિંગ કરીએ તો ખબર પડે કે પ્રોપર ફીડિંગ થાય છે બચ્ચુને. સેકન્ડ, ઇનફ વેટ ડાયપર્સ. મિનિમમ 6 times યુરિન પાસ થઈ જવું જોઈએ ઇન 24 hours. સ્ટૂલ કન્સિસ્ટન્સી. જ્યારે બાળક જન્મ થાય ત્યારે બાળક પાસસ મિકોનિયમ જે બ્લેક ટુ ગ્રીનિશ કલરમાં હોય છે. દેન ફ્રોમ થર્ડ ડે ટ્રાન્સિશન સ્ટૂલમાં બદલાય છે વિચ ઇઝ યલોઇશ હની મસ્ટર્ડ કલર સ્ટૂલ એન્ડ અમુક વાર એ ગ્રેની હોઈ શકે. સો જ્યારે એ ટ્રાન્સિશન લેટ થાય then it is a sign that the baby is not getting enough milk. But when it happens on time, that is a positive feature, positive sign कि baby ने enough milk મળી રહ્યું છે. Then comes baby's expressions. Well-fed baby looks happy and comfortable. At the same time, mother feel કરે છે કે એમનું જે ધાવણ છે એ ખાલી થયું છે, એટલે she feels lighter in the breast. So mother and baby together gives signs to prove that it has been effective breastfeeding. Then comes jaundice factor. જન્મના પહેલા અઠવાડિયુમાં બધા બાળકોએ up to 7% weight loss કરે છે, which is normal, right? And એ જે 7% weight loss regain થાય છે 10 દિવસથી 14 દિવસ, એટલે બીજા અઠવાડિયા સુધીમાં એ જે લોસ થયું છે એ રીગેઇન થઈ જાય. એન્ડ વેન આ રીગેઇન થઈ જાય બર્થ વેઇટ back to birth weight, it is a sign that baby has been getting enough proper breast milk. બીજું એક ફેક્ટર જે અમે ઓબ્ઝર્વ કરીએ છીએ એ જોન્ડિસ જે બચ્ચાઓમાં પહેલા અઠવાડિયુમાં ડેવલપ થાય. બધા જ બેબીઝમાં ન્યૂબોર્ન જોન્ડિસ ત્રીજા દિવસથી લઈને 7 દિવસ સુધીમાં હોય છે. અમુકને ઓછું, અમુકને વધારે. જે બાળકને વધારે જોન્ડિસ થાય, one of the most important reason is reduced breast milk feeding. So feeding plays very important role from protecting baby in from developing jaundice. ઘણીવાર પેશન્ટ્સ પૂછે છે કે ખબર કેવી રીતના પડે આપણને કે બાળકને પૂરતું દૂધ મળ્યું છે. જેમ મેં પહેલા પણ કીધું, જેમ ઇન્ટેલિજન્ટ મધર, સેમ બેબીઝ આર ઓલ્સો વેરી ઇન્ટેલિજન્ટ. બેબી ઓટોમેટિક સાઇન્સ આપવાનું ચાલુ કરી દે જ્યારે એ પેટ ભરીને દૂધ પી લીધું હોય. વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ સાઇન જે અમે જોઈએ છે ઇઝ ધી હેન્ડ, એટલે બાળકનું હાથનું પોઝિશન કે પોસ્ચર. જ્યારે પણ બાળક કમ્પ્લીટ ફીડિંગ કરી લીધું હોય એમનું પોઝિશન હાથ, મુઠ્ઠી એમના ખુલ્લા હોય, રાઈટ? એન્ડ બેબી વિલ બી સ્માઇલિંગ એન્ડ કમ્ફર્ટેબલ એન્ડ ગેટ્સ ગુડ પ્રોપર સ્લીપ. જ્યારે મુઠ્ઠી બંધ હોય, so it is a feature, it is a sign that baby has not received adequate milk or there is some other disturbing factor for the baby. ઘણી વખત માતાઓ પૂછે કે ક્યારે ફીડ કરવાનું? જવાબ છે જ્યારે પણ બાળક માંગે. ઇટ ઇઝ કોલ્ડ ડિમાન્ડ ફીડિંગ. અમુક વાર બચ્ચાઓ 4 કલાકથી વધારે સૂઈ ગયા હોય તો then we suggest કે એ ટાઈમે તમારે બાળકને જગાડીને ફીડિંગ કરવું જોઈએ. સો એનીવેર બિટવીન 1.5 કલાકથી લઈને 4 કલાકનું ગેપમાં બચ્ચાઓ ફીડ ડિમાન્ડ કરતા હોય છે. દેન નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે કેટલા ટાઈમ સુધી ફીડ કરવાનું? અગેન હું કહું કે કિડ્સ, બેબીઝ આર વેરી ઇન્ટેલિજન્ટ. એ લોકોને જેટલું દૂધ જોઈતું હોય એ લોકો લઈ જ લે છે.
સો પ્રોપર ફીડિંગ સેશન અમુક વાર 10 મિનિટથી લઈને 30 મિનિટ સુધી ચાલી શકે. સો જે આપણે આગળ કીધું છે એ સાયન્સ આપણને હેલ્પ કરે સમજવામાં કે બાળકને પૂરતું દૂધ મળ્યું છે કે નહીં. ડૉક્ટર નીતિશા, સમાજમાં એવી ઘણી માન્યતાઓ છે કે માતાએ બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન ઘણી બધી વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ, જેમ કે ચણાનો લોટ, ભીંડા, આઈસ્ક્રીમ. આ બધી વાતમાં કેટલી સચ્ચાઈ છે? તો સૌથી પહેલાં એ સમજવાની જરૂર છે કે અગર માતા કોઈ આહાર લઈ રહી છે તો સીધો બાળક સુધી નથી પહોંચી રહ્યો. અગર માતા કોઈ આહાર લઈ રહી છે તો એ એના ડાયજેસ્ટિવ ટ્રેકમાં જાય છે, જ્યાં એનું ડાયજેશન થાય છે, પછી એ મધરના બ્લડમાં જાય છે, ત્યાંથી એ બ્રેસ્ટ ગ્લેન્ડ સુધી જાય છે અને પછી બાળકને મિલ્ક મળે છે, જે બાળકના ડાયજેસ્ટિવ ટ્રેકમાં જાય છે. તો ડાયરેક્ટલી આ કોઈ પણ તમે ખાવાનું ખાઓ છો એ સીધું બાળક સુધી નથી પહોંચતું, પણ હા, ન્યુટ્રિયન્ટ્સ ડેફિનેટલી બાળક સુધી પહોંચી રહ્યા છે. એન્ડ દેટ્સ વાય હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે, એન્ડ દેટ ઇઝ અતિ સર્વત્ર વર્જયતે. કોઈ પણ વસ્તુનો અતિરેક એ ઝેર બની જાય છે. કોઈ પણ વસ્તુને લિમિટેશનમાં ખાવાની ખૂબ જરૂર છે. જેમ કે મધરને આઈસ્ક્રીમ ભાવે છે અને રોજને રોજ આઈસ્ક્રીમ ખાશે, એ ડેફિનેટલી બીમાર પડશે અને એની ઇમ્પેક્ટ ડેફિનેટલી બાળક પર આવશે જ આવશે. અગર મધર રોજે રોજ ચણાની બનેલી વસ્તુ લઈ રહી છે અને અગર ચણાની વસ્તુ એને બિફોર પ્રેગ્નન્સી પર પ્રોબ્લેમ ક્રિએટ કરતી હશે તો આફ્ટર ડિલિવરી એ ગેસ કરશે મધરને પણ અને એની ઇમ્પેક્ટ બાળક પર પણ જોવા મળશે. એન્ડ દેટ્સ વાય હંમેશા માતાએ પોતાની અને એના બાળકની પ્રકૃતિને સમજવાની જરૂર છે. જે વસ્તુ તમને બિફોર પ્રેગ્નન્સી તમને સૂટ નથી કરી રહી તો એ વસ્તુ અગર તમે બાળકને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બાળક સૌથી પહેલાં તો એને ઓછી ક્વોન્ટિટીમાં લો, અને અગર એ ફૂડ લીધા પછી અગર બાળકને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય છે તો બાળક રડે છે તો યુ શુડ અવોઇડ ઇટ. અને દેટ્સ વાય એ રેકમેન્ડેડ છે કે ફર્સ્ટ 40 ડેઝ આફ્ટર ડિલિવરી તમારે બાળકને ઓછા વધતા પ્રમાણમાં દરેક વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવી જોઈએ કે જેનાથી બાળકને એનો ટેસ્ટ ખબર પડે અને બાળકની ડાયજેસ્ટિવ ટ્રેક પણ એ પ્રમાણે સેટ થાય, જેથી આફ્ટર 6 મંથ્સ બાળકને અગર તમે વસ્તુ લો છો તો બાળક ઇઝીલી એને લઈ શકે. એક વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખજો, અને દેટ ઇઝ કે અગર તમે બાળકને ફીડ કરાવી રહ્યા છો તો એક મધર માટે જે વસ્તુ પ્રોબ્લેમ ક્રિએટ કરી રહી છે ઇટ ડઝન્ટ મીન કે બીજી મધર માટે પણ એ જ વસ્તુ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. એવી જ રીતે બાળકને જે વસ્તુ એક બાળકને પ્રોબ્લેમ ક્રિએટ કરી રહી છે તે બીજા બાળકને પણ પ્રોબ્લેમ ક્રિએટ કરશે એવું નથી. એન્ડ દેટ્સ વાય હંમેશા પોતાની પ્રકૃતિને સમજો અને એના અનુરૂપ ખોરાકને પોતાના ડાયટમાં ઇન્ક્લુડ કરો. બધી વસ્તુ જનરલાઇઝ કરીને અવોઇડ કરવાની તમારે બિલકુલ જરૂર નથી. ડૉક્ટર ખુશ્બુ, સાર્વજનિક સ્થળો પર માતા કઈ રીતે અનુકૂળ રીતે બાળકને સ્તનપાન કરાવી શકે? સાર્વજનિક સ્થળોમાં દરેક માતા થોડુંક શાય ફીલ કરતી હોય છે કે સાર્વજનિક સ્થળોમાં આપણે કેવી રીતે બ્રેસ્ટ ફીડ કરાવીએ. આજકાલ સાર્વજનિક સ્થળો પર તમને ઘણી બધી જગ્યાએ બ્રેસ્ટ ફીડિંગ રૂમ્સ જોવા મળે છે. તો હંમેશા તમે જ્યારે બહાર પબ્લિક પ્લેસીસમાં જાઓ તો હંમેશા પહેલાં પ્રિપેર રહો. આજકાલ તમને નર્સિંગ બ્રા, નર્સિંગ કુર્તીઝ આ બધી વસ્તુ અવેલેબલ છે, તમે એ પરચેસ કરી લો તો એને કારણે તમારું જે ડિસ્કમ્ફર્ટ છે એ થોડું ઓછું થઈ જશે. એક વખત સરખું પ્લેસ શોધો. દરેક જગ્યાએ તમને બ્રેસ્ટ ફીડિંગ રૂમ્સ હંમેશા મળતા જ હોય છે. પોસિબલ હોય, ધારો કે નથી મળતા તો પોસિબલ હોય તો એવી જગ્યા શોધો કે જ્યાં તમને શાંતિ મળે. બીજું, હંમેશા પ્લાન અહેડ. ઓલવેઝ તમારો જે પ્લાન છે, બેબી નોર્મલી એવું હોય છે કે શરૂઆતના મહિનાઓમાં થોડું 2-2 કલાકે ફીડિંગ માંગતું હોય છે, તો એ પ્રમાણે તમે તમારું શેડ્યુલ નક્કી કરો બહાર જવાનું. થોડાક સમય પછી એવું હોય છે કે 3-3 મહિને 3-3 કલાકે બેબી ફીડ માંગતું હોય છે, તો એ પ્રમાણે તમે તમારું શેડ્યુલ નક્કી કરો. અને બીજું સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જ્યારે બ્રેસ્ટ ફીડ કરાવતા હો, એ પબ્લિક હોય કે તમે ઘરે કરાવતા હો, હંમેશા કોન્ફિડન્સ ફીલ કરો. તમે જો કોન્ફિડન્ટ ના હશો બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે તો તમારું બેબી પણ એ વસ્તુ ફીલ કરશે. બિકોઝ જ્યારે તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોવ છો ત્યારે તમારે તમારા બાળક સાથે કનેક્શન અનુભવવાનું હોય છે. એટલે જ્યારે પબ્લિક પ્લેસમાં તમે જાઓ તો હંમેશા બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે કોન્ફિડન્ટ રહો. નર્સિંગ બ્રાસ, નર્સિંગ કુર્તીઝની ઉપયોગ કરો જેનાથી તમે પોતે પણ વધારે કમ્ફર્ટેબલ ફીલ કરશો. નર્સિંગ બ્રાસ અને નર્સિંગ કુર્તી સિવાય પણ રેપ્સ, સ્કાર્ફ્સ આ બધી વસ્તુ પણ અવેલેબલ હોય છે. તો તમે આ બધી વસ્તુ પરચેસ કરીને તમે તમારા જ્યારે પણ તમે બહાર જાઓ ત્યારે આ વસ્તુ યુઝ કરી શકો છો. ડૉક્ટર નીતિશા, આ બધું બરાબર, પણ બીજી શું કેર કરવી જોઈએ ડ્યુરિંગ ધ બ્રેસ્ટ ફીડિંગ? અત્યાર સુધી ડૉક્ટર પલ્લવ, ડૉક્ટર વિક્રમ અને ડૉક્ટર ખુશ્બુએ આપણને બ્રેસ્ટ મિલ્કથી બાળક અને માતાને શું ફાયદા થાય છે એના વિશે તો ડેફિનેટલી જણાવ્યું. શારીરિક રીતે તો બાળક અને માતાને બ્રેસ્ટ મિલ્કથી ઘણા ફાયદા થાય છે, પણ સૌથી મોટો અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે ફાયદો થાય છે ને દેટ ઇઝ ઇમોશનલ ડેવલપમેન્ટ.
યસ, બ્રેસ્ટ ફીડિંગથી મા અને બાળકની વચ્ચે એક સ્ટ્રોંગ બોન્ડ ક્રિએટ થઈ શકે છે. એન્ડ દેટ્સ વાય જ્યારે તમે બ્રેસ્ટ ફીડ કરાવો છો ત્યારે તમે જ્યારે સ્કિન ટુ સ્કિન બાળકના કોન્ટેક્ટમાં આવો છો, એ પણ બાળક અને તમારી વચ્ચે એક સ્ટ્રોંગ બોન્ડ ક્રિએટ કરે છે. બાળક તમારા ધબકારા સાંભળી શકે છે, બાળક તમારી સ્મેલને પણ અનુભવી શકે છે. એન્ડ દેટ્સ વાય ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેઝ કે જ્યારે તમે અગર પર્ટિક્યુલર સર્ટીન તમે રસ્તા અપનાવો તો તમે તમારા બાળક સાથે એક સ્ટ્રોંગ બોન્ડ ક્રિએટ કરી શકો. જેમાં સૌથી પહેલી વસ્તુ એન્ડ દેટ ઇઝ, ઘણી વખત એવું થાય કે બાળક રડી રહ્યું છે તો મધરને અગર ભૂખ લાગી છે કે વોશરૂમ જવું છે તો મધર ફટાફટ બાળકને લઈ લેશે અને શી ઇઝ લાઈક કે ફટાફટ હું બાળકને ફીડ કરાવી દઉં અને પછી હું વોશરૂમ જતી રહું. મધર અગર એન્ઝાયટીમાં હશે, એ એન્ઝાયટી એ બાળકમાં પણ ટ્રાન્સફર કરે છે. એ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. એન્ડ દેટ્સ વાય પ્લીઝ સ્ટે કમ્ફર્ટેબલ એન્ડ સ્ટે કામ વાઇલ યુ આર બ્રેસ્ટ ફીડિંગ યોર બેબી. તમારે કમ્ફર્ટેબલ રહેવાનું છે, તમે શાંત રહેવાનું છે. દેટ ઇઝ ધી ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ જે તમારે ધ્યાનમાં રાખવાનો છે દેટ ઇઝ, ઘણી વખત તમે જોયું છે કે બાળકને લાંબા સમય સુધી માતા બ્રેસ્ટ ફીડ કરાવે છે અને એના કારણે મધર બોર થઈ જાય છે અને એને એવું થાય છે કે ચલો હું ટીવી જોઈ લઉં, હું મોબાઈલ જોઈ લઉં. એને એવું થાય છે કે ચલો કોઈની સાથે વાત કરું. તો ઘણી બધી મધર્સ ટીવી, મોબાઈલ, ગોસિપ્સ કરતી હોય છે. પણ હું તમને જણાવવા માંગીશ કે આવું આપણે કરવું ન જોઈએ. ધ રીઝન ઇઝ, તમે બાળકની સાથે આ ટાઈમ એવો છે કે જ્યારે તમે તમારા બાળકની સાથે સ્ટ્રોંગ બોન્ડ ક્રિએટ કરી શકો. એન્ડ દેટ્સ વાય જ્યારે તમે બાળકને બ્રેસ્ટ ફીડ કરાવતા હો ત્યારે તમારે બાળકની સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરવો ખૂબ જરૂરી છે. ઇમ્પોર્ટન્ટલી તમે તમારી સાથે બાળકની સાથે વાત પણ કરી શકો છો. હું તમને એક વસ્તુ જણાવીશ અને દેટ ઇઝ કે આફ્ટર ધીસ 1 year, 1 વર્ષ પછી યુ વિલ લિટરલી મિસ ધીસ ટાઈમ. તમે આ ટાઈમને મિસ કરશો. એન્ડ દેટ્સ વાય આ ટાઈમનું ઇમ્પોર્ટન્સ સમજો અને તમારા બાળકની સાથે સ્ટ્રોંગ બોન્ડ ક્રિએટ કરવાની જર્ની આજથી જ શરૂ કરો. ડૉક્ટર વિક્રમ, આટલા ઇન્ટરેસ્ટિંગ ટોક પછી પ્લીઝ એક ટેક હોમ મેસેજ આપશો. આજના આ ડિટેલ ડિસ્કશન પછી અમે અમુક ટેક હોમ મેસેજીસ માતાઓ અને ઘરના બધા સભ્યો માટે પહોંચાડવાનું પ્રયત્ન કર્યું છે. એમાંથી જે ખાસ અમુક ટેક હોમ મેસેજીસ જે અમે ઈચ્છીએ છીએ કે કાયમ યાદ રાખો એ છે કે જે સ્તનપાન કે બ્રેસ્ટ મિલ્ક કહીએ છીએ એ સ્વર્ણામૃત હોય છે. ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ calls it the elixir of life. Baby and mother, that is BM. Breast milk is the best milk. It is also best and must for both baby and mother. ખાલી તમે BM યાદ રાખજો. Baby, mother, breast milk, best milk. સ્તનપાન લેવું અને સ્તનપાન આપવું બંને માતા અને બાળક માટે જન્મસિદ્ધ અધિકાર છે.